સમાચાર પંચમહાલથી જ્યાં આગામી ધાર્મિક તહેવારને જોતા જિલ્લા પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે। બકરી ઈદ, મહોરમ અને રથયાત્રાના તહેવાર પૂર્વે પોલીસ એલર્ટ છે। ગોધરા શહેરના બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ શરૂ કરાયું હતું। જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં 9 કિલોમીટર લાંબુ આ ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું। શહેરના મુખ્ય માર્ગ, ગલીઓ, સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટમાર્ચ કરવામાં આવી। તહેવાર દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ એલર્ટ જોવા મળી છે। જિલ્લા પોલીસ વડા ડોક્ટર હરેશ દુધાતની આગેવાનીમાં થયેલા પેટ્રોલિંગમાં ગોધરા ડીવાયએસપી એ અને બી ડિવિઝન પોલીસ મથકના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા। આ ફૂટ પેટ્રોલિંગનો હેતુ નવા પોલીસ જવાનોને આ વિસ્તારોથી સંપૂર્ણપણે માહિતગાર કરાવવાનો પણ હતો। ગોધરા ટાઉન વિસ્તારમાં એક ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું હતું, જેથી કરીને જે પણ અમારા નવા અધિકારી છે કે જે કર્મચારીઓ છે એ દરેક એક મહોલ્લાથી વાકેફ થઈ જાય। નજીકના ભવિષ્યમાં જ્યારે ઈદ આવે છે તો જ્યારે ગૌવંશના કોઈ કતલનો બનાવ કોઈ ન બને એના માટે તકેદારીના ભાગરૂપે અમારા જે પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા અને લોકોની અગાસીઓને પણ બધું ચેક કરવા માટે ડ્રોન દ્વારા પણ અમે આ પેટ્રોલિંગ રાખવામાં આવેલું હતું। તો તહેવારો દરમિયાન કોઈની ધાર્મિક લાગણી દુભાય નહીં અને શાંતિપૂર્ણ માહોલ બની રહે તે માટે નાગરિકોને પણ અપીલ કરવામાં આવી હતી।